નમસ્કાર ખેડૂત મિત્રો. નમસ્કાર. અમારા ફાર્મ ઉપર આજે ખેડૂત મિત્રો આવેલા છે. એમાં એક આપણે પાલનપુરથી પ્રગતિશીલ ખેડૂત મન કી બાતમાં આવી ગયેલું છે. મોદી સાહેબને બટાટું કેટલા કિલોનું આલેલું? 2.5 કિલોનું એક આલેલું છે. એવા ખેડૂત આપણા જોડે આવેલા છે. તો એમનો પહેલાં તો પરિચય લઈ લઈએ. આપનો પરિચય આલો. ઇસ્માઇલભાઈ શેરુ, રામપુરા વડલા, તાલુકા અમીરગઢ, બનાસકાંઠા. તમારો? હું કિરણભાઈ છગનભાઈ દેસાઈ, ગામ સાંગરા, તાલુકો પાલનપુર, ઇસ્માઇલ કાકાના સાથે આવેલું. તમે પટેલ બિપિનભાઈ કાંતિભાઈ, સાબરવાડ કંપો, ઈડર તાલુકો. તમારો? ભરતભાઈ મોતીભાઈ દેસાઈ, ગામ ગુણખેર અને ગુણખેરથી આવું છું. પરિચય આપી દેજો તમારો. પટેલ અક્ષયકુમાર બિપિનભાઈ, ગામ સાબરવાડ કંપા, તાલુકો ઈડર. ઓકે. હવે તમે ઇસ્માઇલભાઈ આપણા ફાર્મ ઉપર આવ્યા તો તમને ફાર્મ જોઈને કેવું લાગ્યું? સરસ છે. આજે આ બધા સરગવાની ફળી બધી બધા લાગી ગઈ છે. બહુ સરસ મેનેજ કર્યું છે. અને એમને જે વાતો એમને કરી છે એ એમ કે સરગવાના એક્સપર્ટ કામરાજભાઈ થઈ ગયા છે. અને ખેડૂતોમાં ખોટા મેસેજ ન જાય, સાચા મેસેજ જાય, એવી જ વાત એમને કરવી છે. તો એ રીતની એમની એક ફિલોસોફી છે. સરસ એમનો ધ્યેય છે. અને એમને આ સરગવામાં માસ્ટરી મેળવી છે. ખરેખર બહુ ધન્યવાદ છે. કારણ કે જે રીતે ટ્રીટમેન્ટ કરે છે અને જે ટાઈમે ફળી લાવવી છે માર્કેટમાં એ ટાઈમે લાવે છે, એ જ મોટી વાત છે. બસ ખેડૂતોને એ જ જરૂરી છે. કારણ કે ત્રીજા ચોથામાં તો માલ દરેકને આવશે. અત્યારે આવતો નથી તો કઈ રીતે લાવવો? લોકો ખેડૂતો મને ફોન કરે છે પણ ફોનમાં એ શક્ય નથી. તો એના બદલે પ્રોપર તમારે જ્ઞાન લેવું હોય તો ફાર્મ ઉપર આવવું પડે, તો જ ખ્યાલ આવે. બરાબર? તમારું શું કહેવું છે? તમારું? અમારું તો કહેવું છે કે સરગવાની ખેતી તો સુપર બનાવી છે. અને એવી બનાવી છે કે તો આમ નજર લાગે એવી બનાવી છે. અને અત્યારે હાલ તો જે સરગવો જોયા છે ને 7 વખત તો વેણેલો છે, પણ તો એ સરગવો તો મન મેલીને જ છે. ઉપર ફૂલે ચાલુ છે અને સરસ કામકાજ. તમે તો સરગવાની ખેતી કરેલી છે? સરગવાની ખેતી કરેલી છે. કેટલા વર્ષથી કરો છો? તો પહેલું 10-15 વર્ષ પહેલી કરી હતી. ત્યારે નપસ આ જ રહી હતી, પણ મારા આવું બધું નહોતું. આ તો એને ઓર્ગેનિક ઉપર આવું બનાવ્યું છે. એટલે અમે ખાતર ઉપર આવું નતું બની શક્યા, એ ઓર્ગેનિક ઉપર આવું બની શક્યા છે. સરસ છે. એટલે ખાતર સરગવામાં તમે તો કેમિકલ કરતા હતા? અમે કેમિકલ કરતા. મેં કેમિકલ નથી કર્યું. તો કેમિકલ આગળ જાય કે પ્રાકૃતિક આગળ જાય? પ્રાકૃતિક આગળ જાય. સુપર છે, સુપર. છે. તો અમે તો ખાતરમાં શું છે, લાગાઈએ 2-3 દાડામાં રહ પાવર, પાછું ડીમ થઈ જાય. અને અત્યારે આ તો પાવર ને પાવર જ છે. દેખાય છે શક્તિ સુધી. તમે થોડું બોલશો? બોલો. હા, તમે કઈ કહેશો? તમે થોડું કહો. બોલો ભાઈ, બોલો. એમાં દેખાય છે, બોલો ને. તો સરસ છે. જે છે કહો. હા, જે છે. સરગવાની ખેતી તો સારી છે. બીજા કરતાં તો અમારે જેવું કરી હતી એના કરતાં 100 ગણી સારી છે. સારી છે એમ? તમે જે કરી હતી એના જે કેમિકલમાં કરી હતી, હા, પ્રાકૃતિક કરી હતી, હા, એટલે એના કરતાં સારી જ છે ને? હા, સારી છે. એટલે હું આજે કોઈ હોય ને તો ખેડૂતોને એમ જ કહું છું કે જે આપણે સરકાર, આપણા રાજપાલ શ્રી જે પ્રાકૃતિક ઉપર ભાર મૂક્યો છે, બરોબર છે, તો ખેડૂતને આ વસ્તુ સમજવી પડશે. સરકાર તો ઘણા પ્રયત્ન કરે છે, બરોબર. ખેડૂતને સમજવું પડશે કે આપણે ઝેર ખાવું નથી ને ખવડાવવું નથી, તો આ શક્ય બનશે, બાકી શક્ય બને નહીં. બરોબર છે? તો આપણે ખેડૂતોને સમજવું પડશે કે પ્રાકૃતિક ખેતી ઉપર વળીએ. લોકો આપણે ખાવું નથી ઝેર, લોકોને ખવડાવવું નથી. તો અને સરગવો એવી વસ્તુ છે કે 300 પ્રકારના રોગ મટાડે છે. બરોબર છે? તો આ વસ્તુ પર દરેક ખેડૂત ચાલે. આપણો પ્રયત્ન પૂરેપૂરો છે કે આ વસ્તુ કરે અને દરેક ઝેર મુક્ત કરે, તો વસ્તુ શક્ય બનશે. અને ઝેર મુક્ત કરવાથી ખર્ચો ઓછો થાય છે અને ઉત્પાદન બહુ મળે છે અને ક્વોલિટી વાળું મળે છે. ક્વોલિટી લાલ એક ને અમે જોયું લાલ એક. હા, હવે ખેડૂતોના પ્રશ્ન તમે લાલનો કીધો, બરોબર. ખેડૂતોના પ્રશ્ન એક જ આવ્યો કે અમારે લાલ થઈ જાય છે, ના થઈ જાય. તમે અમારા ફાર્મમાં ફરો છો 2 કલાકથી ફરતા છો ને? 2-3 કલાક, 1 વાગ્યા નથી. 1 વાગ્યા ના? આજે તો કેટલા વાગ્યા? લગભગ 4 વાગ્યા. 3:30 થયા. તો તમને જો લાલ ફળી મળી જોવા? ના, લાલ નહીં. અમારે તો ખાતર નાખતા એની તરત અસર થઈ જાય ડોકા ઉપર, અને તરત પકડી પાડતા લાલ કલર થઈ જાય. આ તમારે ઓર્ગેનિક કરી છે, પણ કોઈ લાલ બાલ કશું દેખાવાનું નથી હજી કોઈ. પછી જે ઈયળનો પ્રશ્ન કે અત્યારે મોલો મચ્છી છે, ના, કોઈ પોનામાં કશું દેખાતું નથી. પોનો જો જ કર્યું. અમારે તો કોઈ લીપ માઇનસ આવતી ને જે ઈયળનો પ્રશ્ન હતો, એ અમારે કશું કોઈ જગ્યાએ દેખાડો લીધો નહીં. ખેડૂતો મને ફોન કરે છે કે અમારે ગળો આવી ગયો, મોલો આવી ગયો, આ આવી ગયું. એટલે મેં એક જ પ્રશ્ન કર્યું કે ભાઈ અમારે તો એવું આવતું નહીં, તો અમને કોઈ વસ્તુ ખબર જ નથી.
તો એ આવવાનું કારણ શું છે કે કેમિકલ સિવાય મારી એટલે રજીસ્ટ્રેશન પાવર આવી જાય પછી એ વસ્તુ મરે નહીં. અમે ત્યાં ના ફર્યા છીએ પણ કોઈ જગ્યાએ લાર બંધવાની દેખાણી નહીં. નહીં એટલે કે દેખાણી. મોથામાં પહેલી લાર પહેલા બંધ થઈ પહેલા જાય. અહીંયા હા, અડે ને, એ લાર જ બંધ થઈ લાર જાય. જો બંધાઈ ઈયર હોય હોય અડે. તો લાર બંધ થઈ જાય સાહેબ. મેં એ બદલે તમને અહીંયા નોખ્યા હા, તો તમે તમે જોયું, કોઈ જોયું. પ્રશ્ન કરો તો મને ખ્યાલ આવે. ના ખેતી અમે કરેલી છે અમે જોયું. ખેડૂતને શું એના છે, પરથી બધી ખ્યાલ જીવાત આવી મારી ગયો. નાખવી છે હા. એટલે એના પર નબતી જીવાત બધી ખાલી મરી જાય. ખેડૂતને જીવવું છે ને બધાને મારવું છે નહીં મેળાવે. બોલો, ઓકે, થેન્ક યુ, આભાર.